ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર આગમ એપમાં જે તમે બાળકો એડ કરેલા છે એ બાળકનું નામ કદાચ તમારે ભૂલમાં હસ્વઈ દીર્ઘાય કે નામ લખવામાં કોઈ ભૂલ થઈ છે તો એ નામમાં સુધારો કઈ રીતે કરવો, મોબાઈલ નંબરમાં સુધારો કઈ રીતે કરવો, ટૂંકમાં એડ કરેલા બાળકની વિગતમાં સુધારો કઈ રીતે કરવાનો છે એ અંગે આજે આપણે આ વિડીયોની અંદર શીખશું। સૌપ્રથમ તો આગમ એપ ન હોય તો પ્લે સ્ટોરમાંથી લઈ લેવાની છે। ચાલો આપણે એક બાળકની વિગતમાં સુધારો કરી અને આપને બતાવું જેથી આપણે કોઈ પણ બાળકની વિગતમાં ભૂલ થઈ હોય તો તમે જાતે સુધારો કરી શકો છો। ચાલો આપણે એક એન્ટ્રી કરીએ। સૌપ્રથમ તો તમારી પાસે પ્લે સ્ટોરમાંથી લીધેલી અપડેટ આગમ એપ હોવી જોઈએ। ન હોય તો પ્લે સ્ટોરમાં જઈ અને આવી આગમ એપ ડાઉનલોડ કરવાની રહેશે। આગમ એપ ખોલવાની છે, લોગિન કરવાનું છે। લોગિન કરશો એટલે અહીંયા તમને ઉપર તમારા કેન્દ્રનું નામ બતાવશે। હવે તમારે બાળકની વિગતમાં ભૂલ થઈ છે, નામ લખવામાં ભૂલ થઈ છે, મોબાઈલ નંબરમાં ભૂલ થઈ છે તો તમારે આ ઓપ્શનમાં જવાનું છે, મારી વિકાસ યાત્રા, એમાં જવાનું છે। હવે તમને આની અંદર 3 ઓપ્શન જોવા મળશે। એમાં તમારે છે બાળકોની માહિતી ભરવા સુધારવા માટે એમાં જવાનું છે। હવે આમાં જશો એટલે તમને બાળકોનું લિસ્ટ બતાવશે 3 થી 4, 4 થી 5, 5 થી 6। તો તમારે જે બાળકની વિગતમાં સુધારો કરવો છે એ તમારે સિલેક્ટ કરવાનું છે। દાખલા તરીકે મારે 3 થી 4 અને તમને અહીંયા છેલ્લું નામ જોવા મળે છે રાઠોડ માહિર, એમાં તમારે પિતાનું નામ અહીં પાછળ નથી, જો આ બધામાં છે તો તમારે ઉમેરવું છે। તો તમારે કોઈ પણ બાળકની વિગતમાં સુધારો કરવા માટે શું કરવાનું છે તો સૌપ્રથમ તો તમારે જે બાળકને નામની સામે પેન્સિલ જેવું પેન જેવું નિશાન બતાવે છે એમાં જવાનું છે જેની વિગત। હવે દાખલા તરીકે અહીંયા મારે વિગતમાં સુધારો કરવો છે, મોબાઈલ નંબર ભૂલથી ખોટો નખાઈ ગયો છે, અહીંયા ખાલી માહિર લખ્યું છે તો અહીં પિતાનું નામ, જો તમે ફોટામાં એકવાર પાડ્યા પછી ફોટો તમને બતાવશે નહીં અને તમે બીજી વાર ફોટો પાડી પણ નહીં શકો। પછી એની જન્મ તારીખમાં તમે સુધારો નહીં કરી શકો, કુમાર કન્યામાં પણ સુધારો નહીં કરી શકો અને પ્રવેશ તારીખમાં પણ સુધારો નહીં કરી શકો। આ 3 બાબતમાં સુધારો નહીં કરી શકો, પરંતુ અહીંયા જે નામ છે એમાં સુધારો કરી શકો છો, મોબાઈલ નંબરમાં સુધારો કરી શકો છો, અહીંયા માતાના નામમાં સુધારો કરી શકો છો અને પિતાના નામમાં પણ સુધારો કરી શકો છો। ચાલો મારે છે અહીંયા માહિરનું ખાલી અહીંયા રાઠોડ માહિર લખ્યું છે તો અહીંયા પાછળ પિતાનું નામ પણ ઉમેરવું છે તો પિતાનું નામ ઉમેરી દેવાનું। મોબાઈલ નંબરમાં ભૂલ થઈ ગઈ છે એમાં પણ આંકડામાં સુધારો થઈ જાય છે। અહીંયા ખાલી વિરલ લખ્યું છે પણ મારે અહીંયા વિરલ બેન કરવું છે તો અહીંયા બેન ઉમેરાઈ જાય છે। અહીંયા ખાલી મહેશ લખ્યું છે તો પાછળ ભાઈ પણ થઈ શકે છે। ચાલો હું સુધારો કરું છું। જો મેં અહીંયા છે નામમાં પાછળ પિતાનું નામ ઉમેરી દીધું છે, મોબાઈલ નંબરમાં સુધારો કરી નાખ્યો છે, જન્મ તારીખમાં સુધારો નહીં થાય, કુમાર કન્યામાં સુધારો નહીં થાય અને આંગણવાડી પ્રવેશની તારીખ કદાચ તમારે આ જન્મ તારીખ, કુમાર કન્યા અને પ્રવેશ તારીખ ખોટું નખાઈ ગયું હોય તો તમારે આ એન્ટ્રી છે ચરત ચૂકથી એન્ટ્રી થયેલ છે એવું કારણ દર્શાવી અને તમારે એન્ટ્રી ડિલીટ કરી નાખવાની છે અને ફરી વખત સાચી એન્ટ્રી કરવાની છે। જો અહીંયા માતાના નામમાં પાછળ બેન ઉમેરી દીધું અને પાછળ આમાં ખાલી મહેશ લખ્યું હતું ને મહેશભાઈ કરી નાખ્યું તો આવી રીતે તમે બાળકની ડિટેલમાં સુધારો કરી શકો છો। અને સુધારો થઈ ગયા બાદ તમારે આમાં માહિતી સુધારો એમાં ક્લિક કરવાનું છે એટલે સુધારેલી વિગત તમને લિસ્ટમાં જોવા મળશે। જુઓ તમને અહીંયા સુધારેલી વિગત છે એ લિસ્ટમાં હવે જોવા મળે છે, અહીંયા પાછળ પિતાનું નામ। તો આવી રીતે છે બાળકની વિગતમાં તમે સુધારો કરી શકો છો। જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આપના કેન્દ્રનું નામ અને જિલ્લાનું નામ અવશ્ય કોમેન્ટ કરજો। અમારો ઉત્સાહ વધારવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।